તો આ તરફ રાજ્યમાં શિક્ષકોની ભરતી ન થતા બેરોજગાર શિક્ષકોને વધારો થયો છે। તો સંખ્યા બેરોજગાર શિક્ષકોની વધી છે અને સાથે સાથે ગુજરાતમાં 24,000 શિક્ષકોની ઘટ છે। તેની સામે સરકારે 5,000 શિક્ષકોની ભરતી ધોરણ 1 થી 5માં કરી હતી, ત્યારે બેરોજગાર શિક્ષકોનું સંગઠન હવે મા અંબાના શરણે આવ્યું છે। તો અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં ઉમેદવારો હવે મા અંબાના દ્વારે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને ન્યાયની માંગ સાથે મા અંબાના ચરણે આવેદનપત્ર મૂક્યું હતું। મેં પીટીસી ટેટ 2008માં કર્યું હતું। આજે કદાચ 15 વર્ષ થઈ ગયા છે, છતાં પણ સરકારની જે ઓછી અયોગ્ય ભરતીના કારણે અમે આજ સુધી જો લાગ્યા જ નથી નોકરીમાં, કારણ કે 1000ની ભરતી કરે, 1500ની ભરતી કરે, એના કારણે અને રિપીટેશન આ બધાના કારણે અમારે આજે હજી પણ અમારી ભરતીમાં અમારે નંબર આવ્યો નથી। તો અમે મા અંબાની બસ આટલી જ પ્રાર્થના કરીએ છીએ અને સરકાર સામે પણ અમારી આ માંગ જાય અને સરકાર અમને જગ્યા વધારો આપે એવી અમે આશા રાખીએ છીએ। તમે જોઈ શકો છો કે છેલ્લા આ ઘણા સમયથી અમારી માગણી છે, સરકારે કોઈ હજુ હકારાત્મક જવાબ આપ્યો નથી। અમે બધા જ ઉમેદવારો ફક્ત એકાદ વર્ષ પછી અમારી ઉંમર પણ પૂરી થઈ જવાની છે। સરકાર પરીક્ષા લેશે, નહીં લે એમ નથી, પરંતુ અમે આવનાર ભરતીમાં ફોર્મ પણ નહીં ભરી શકીએ। અમારા માતા પિતાએ અમને ખરેખર કાળી મજૂરી કરી અને જે પીટીસી કરાવી હતી, 15 વર્ષ સુધી અમે કાગડોળ આ નોકરીની રાહ જોઈને બેઠા છીએ। અમને ખરેખર એવું લાગે છે કે અમારી મજૂરી ઉપર, અમારી મહેનત ઉપર પાણી ફરી વળશે, પણ ના, નહીં ફરી વળે। તમને સામે દેખાય છે મા અંબા માતા અમારી મનોકામના પૂર્ણ કરશે।